ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચનમાંથી મનન કરીશું. થેસલોનિકીઓને પહેલો પત્ર, તેનો 2 અધ્યાય અને તેની 4 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અમે માણસોને પ્રસન્ન કરનારની જેમ નહીં, પણ અમારા હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. ખ્રિસ્તમાં મળવાલા ભાઈઓ અને બહેનો, આ સંસારની અંદર એવા લોકો છે કે જે માણસોને ખુશ કરવામાં પડ્યા છે. તેમનો અલ્ટિમેટમ ગોલ એવો છે કે આ વ્યક્તિ મારાથી ખુશ રહેવી જોઈએ, આ વ્યક્તિ મારાથી ખુશ થાય. ઘણા બધા વર્ષો પહેલા જ્યારે હું પ્રભુની સેવામાં નહોતો અને હું એક કંપનીની અંદર જોબ કરતો હતો, ત્યારે અમારા ડિપાર્ટમેન્ટના જે ડાયરેક્ટર હતા, એ ડાયરેક્ટરને ખુશ કરવાને માટે એક ભાઈ હંમેશા પ્રયત્નશીલ રહે અને એટલી હદે કે તે ભાઈ તેમની ગાડીને ધોઈ નાખે, કપડું મારી દે, તેમનું નાનું જે બાળક હતું એ બાળકને રમાડે, અને એવા કન્ટિન્યુ એ ભાઈના પ્રયત્નો રહે કે જેથી કરીને એમના અધિકારી એનાથી ખુશ થાય. અને ભલાઓ, એ બધી બાબતો પાછળ અંગત સ્વાર્થ એ હતો કે મને નોકરીની અંદર જે રીતે મારે અમુક બાબતોમાં રજા પાડવી હોય, કે પછી થોડું મોડું થાય, કે પછી સારી રીતે મારો પગાર વધે, તો એ બધી બાબતો પાછળ તેમનો અંગત સ્વાર્થ એ હતો કે તેમના અધિકારીને ખુશ રાખવા. પરંતુ ભલાઓ, અંતકરણના પારખનાર ઈશ્વર માણસના જીવનને જાણે છે. અને જ્યારે કોઈ પણ જગ્યા પર આપણે હોઈએ ત્યારે મારે અને તમારે ફક્ત એક બાબતની કાળજી એ રાખવાની છે કે હું એવી રીતે કામ કરું, એવી રીતે જીવું કે હું ઈશ્વરને પ્રસન્ન કરી શકું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈના મુખની શરમ નહોતા રાખતા. એમને જે કહેવું હતું એ સ્પષ્ટપણે તે કહેતા હતા. અને એટલા માટે એક જગ્યા પર લખ્યું છે જ્યાં કહેવામાં આવ્યું પ્રભુ ઈસુને કે તમે કોઈનું પણ મોહ રાખતા નથી, પરંતુ ઈસુ ખ્રિસ્ત કે જેમના સંબંધમાં આકાશમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. વલાઓ, આ બાબત આપણા જીવનની અંદર પણ હોવી જોઈએ. હું પણ એ બાબત માટેની કાળજી રાખું છું કે સેવાની અંદર મારે જે બાબતો સ્પષ્ટપણે વેદી પરથી કહેવાની છે એને મારે કહેવાની જ છે. પછી ચાહે ને માણસને એ સાંભળીને ખોટું પણ લાગે, ચાહે ને માણસને એ બાબત સાંભળીને એવું થાય કે આ તો આવું કે છે, પરંતુ વાલાઓ, ઈશ્વર એ આપણા જીવન, આપણી સેવા અને આપણા જીવનની બાબતોથી એ પ્રસન્ન થવા જોઈએ. એ બહુ અગત્યનું અને મહત્વનું છે. એવી રીતે જીવીએ, એવી રીતે કામ કરીએ, એવી રીતે બોલીએ, એવી રીતે વર્તીએ કે પ્રભુ આપણાથી પ્રસન્ન થાય. માણસોને ખુશ કરવા જઈશું તો એ જ માણસો આગળ જતા તકલીફ આપશે. જેને ખુશ કરવા માટે અથાગ પ્રયત્ન કરશો, પરંતુ આગળ જતા એ જ પરિસ્થિતિઓમાં ઠોકર ખાશો. પરંતુ જો તમે ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે પ્રયત્નશીલ રહેશો તો તમે જીવનની અંદર આગળ પહોંચશો અને પરમેશ્વર તમારો અદ્ભુત રીતે ઉપયોગ કરશે. તમારા જીવનમાં તમે પ્રગતિ પામશો અને પરમેશ્વરનો મહિમા તમારા પર પ્રગટ થશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના સુંદર વચન માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે અમે હંમેશા
પ્રભુ એ બાબતો માટે પ્રયત્નશીલ રહીએ કે અમે પ્રભુ માણસોને પ્રસન્ન કરનારની પેઠે નહીં, પરંતુ અમારા અંતકરણના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે પ્રયત્નશીલ રહીએ. એના માટે પ્રભુ તમે કૃપા આપો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.